નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી જે નમૂનાના પ્રશ્નપત્ર આપેલા છે કે બોર્ડની પરીક્ષા નજીક છે તો નમૂનાના પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે એની સિરીઝ ચાલુ કરેલી છે. એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય તમારું વિજ્ઞાન જે છે એનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર જે આવેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો એમાં આપણે વિભાગ એ જે છે તમારા હેતુલક્ષી પ્રશ્ન છે તો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તમારે 24 માર્કનો છે વિભાગ એ હોય છે. બરાબર, તેમાં સૌથી પહેલાં તમને આપેલું છે કે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. બરાબર, હવે પહેલુંમાં છે કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે. આપણે બધાને ખ્યાલ છે એસિડ બેઝ અને ક્ષારમાં તમે અભ્યાસ કર્યો હશે કે હળદરને તમે કોઈ પણ બેઝ પદાર્થ સાથે મિશ્રિત કરો તો એ લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે. કેવો આપે? લાલાશ પડતો કથ્થાઈ રંગ. બીજું છે નીચેનામાંથી કયા સંયોજનોમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે. -OH ક્રિયાશીલ સમૂહ આપણે ખ્યાલ છે કે બ્યુટેનોલમાં હોય. બ્યુટેનોલ ઓલ જેમાં આવે નાલ આવે ઓલ આવે. બરાબર, તો એમાં જે છે એ OH ક્રિયાશીલ હોય છે. પછી પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. તો આપણે બધાને ખ્યાલ છે કે ખોરાકનું સંપૂર્ણ પાચન કયા વિભાગમાં થાય છે. તો આ આન્સર તમારે જે છે એ કોમેન્ટ કરવાનો છે. બરાબર, કે કયા ભાગમાં પાચન થાય છે. ત્યારબાદ છે ચોથું કે વિદ્યુત પ્રવાહનો એકમ લખો. વિદ્યુત પ્રવાહનો એકમ બધાને આવડે. શું હોય વિદ્યુત પ્રવાહનો એકમ? એમ્પિયર. બરાબર. પાંચમું, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો. જો નાના અક્ષર વાંચવા છે તો નાના અક્ષર વાંચવા માટે આપણે બહિર્ગોળ લેન્સ પસંદ કરીશું. શું પસંદ કરીશું? બહિર્ગોળ લેન્સ. ત્યારબાદ છે છઠ્ઠો ક્વેશ્ચન કે પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે. પ્રેસ બાયોપિયા એટલે કે દૂરનું અને નજીકની બંને ખામી હોય. દૂરના પણ નંબર હોય અને નજીકના પણ નંબર હોય. તો એના માટે કયો લેન્સ છે? બાયફોકલ લેન્સ. કયો લેન્સ છે? બાયફોકલ. બરાબર, ચાલો હવે ત્યારબાદ છે ખાલી જગ્યા જે છે પૂરવાની છે. એમાં પહેલું તમને 7મું આપેલું છે કે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો આપણે બધાને ખ્યાલ છે કે મિથેન જે છે એ આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય છે. 8મું, શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે ખૂબ જ ઘટી જાય, સતત બદલાય કે ખૂબ જ વધી જાય. જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પ્રવાહના પરિપથમાં શું થાય આપણે બધાને ખ્યાલ છે. બરાબર, તો આ આન્સર પણ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે. બરાબર. 9મું, ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. ઉરોદર પટલ જે છે એ કયા તંત્રનું છે? તો કે શ્વસન તંત્રનું અંગ છે. 10મું છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તો શેમાંથી પ્રાપ્ત થાય છે? જનીન કોષ જે હોય એમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. ત્યારબાદ છે 11મું, એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે. બંને અંતર્ગોળ હશે, બંને બહિર્ગોળ હશે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ હશે. તો આપણે માઇનસ શબ્દ આવ્યો એટલે અહીંયા શું હોય તો કે અંતર્ગોળ હોય. શું હોય? અંતર્ગોળ. બરાબર, તો અહીંયા શું હશે? બંને અંતર્ગોળ હશે. બરાબર. ત્યારબાદ છે 12મું, ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે છે? આપણે બધાને ખ્યાલ છે કે પારો જે છે એ પ્રવાહી સ્વરૂપે છે. ક્લિયર? ચાલો ત્યારબાદ છે આપણે જોઈએ કે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. તો હવે એમાં તમને 13મો ક્વેશ્ચન આપેલ છે કે સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. આ ધાતુ એમ કીધું છે કે પાણી સાથે પ્રક્રિયા જ નથી કરતી. તો આપણે આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. આ વિધાન ખોટું છે. પછી લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. લેશમાનિયા જે છે એમાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. આ વિધાન કેવું છે? સાચું વિધાન છે. ત્યારબાદ છે 15મું, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. નિયમન કરે છે. લેન્સ જે આંખમાં પ્રકાશની માત્રા જે છે એનું નિયમન કીકી દ્વારા થાય છે. અહીંયા કીધું છે કે નિયમન કરતી નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. 16મું, ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. આ વિધાન કેવું છે? ખાટા દહીંમાં એસિડ હોય પણ એસિટિક એસિડ ન હોય એટલે આ વિધાન પણ ખોટું છે. બરાબર, લેક્ટિક એસિડ હોય. બરાબર, ક્લિયર? ચાલો ખરા ખોટા થઈ ગયા બધા. ત્યારબાદ આપણે આગળ વધીએ કે ભાઈ તમારા જે છે એ 1-1 માર્કના ક્વેશ્ચન માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું છે
17મું કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? આપણે બધાને ખ્યાલ છે કે રક્તમાં રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝ જે છે એનું માત્રાનું નિયમન ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય. કોના દ્વારા થાય? ઇન્સ્યુલિન દ્વારા થાય છે. શર્કરા જે ડાયાબિટીસ આપણે કહીએ, બરાબર, એની માત્રા વધી જાય તો તમે જોયું હોય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય છે. વધારે ડાયાબિટીસ હોય, બરાબર, કે મીઠું વધારે ખવાય છે તો ઇન્સ્યુલિન એક્સ્ટ્રા લેતા હોય છે, બરાબર. ત્યારબાદ છે 18મું કે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટી, 2 કેપિટલ ટી, 1 કેપિટલ 1 સ્મોલ અને 2 સ્મોલ ટી છે. આમાં પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણમાં અલગ પડવાનું છે. તો જ્યાં કેપિટલ ટી હોય એ કેવું હોય? પ્રભાવી હોય. કેવું હોય? પ્રભાવી બંધારણ. અને સ્મોલ ટી જે છે એ પ્રચ્છન્ન છે. કેવું છે? પ્રચ્છન્ન. હવે કેપિટલ અને સ્મોલ ટી આ બંને હોય તો આ પણ કેવું કહેવાય? પ્રભાવી બંધારણ જ કહેવાય, બરાબર. ચાલો, ત્યારબાદ છે 19મું. હવે 19માં શું છે? તો કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. નેત્રપટલ તો કે પ્રકાશ સંવેદી પડદો છે. પછી કનિનિકા તો કે સ્ફટિકમય લેન્સ. કીકી તો કે કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના. આ ત્રણમાંથી એક જોડ બંધ નથી બેસતી. હવે કઈ નથી બેસતી એ તમારે કમેન્ટમાં કહેવાનું છે, બરાબર. 20મું છે ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર. તો આપણે બધાને ખ્યાલ છે V = I R. આ ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર છે. ક્લિયર? વસ્તુ ક્લિયર થઈ ગઈ? 4 ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા. એટલે સાવ વિભાગ તમારો એ હોય, આમ જો તમે સરખી તૈયારી કરો, સરખું ખાલી વાંચો તો પણ તમને ખ્યાલ આવી જાય કે સાવ સિમ્પલ હોય, એટલું બધું હાર્ડ હોતું નથી એમાં, બરાબર. ત્યારબાદ જે જોડકા જોડવાના છે વિભાગ અ ની સાથે વિભાગ બ ને છે એ જોડવાનો છે. હવે ઓક્સિન જે છે જેમાં કોષ વિભાજનને પ્રેરિત કરે છે, પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે, આમાંથી શું કરે છે? ઓક્સિન જે છે એ શું કરે છે? તો કે પ્રકાંડ જે છે એની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પછી એબ્સિસિક એસિડ છે એનું કામ શું છે? તો કે વનસ્પતિની વૃદ્ધિને શું કરે છે? અવરોધે છે. શું કરે છે? વનસ્પતિની જે વૃદ્ધિ જે છે એને અટકાવે છે, બરાબર. પછી હવે આમાંથી એવું કહેવાનું છે કે દ્વિતીય પોષક સ્તર કોને કહેવાય ને તૃતીય પોષક સ્તર કોને કહેવાય? તો દ્વિતીય પોષક સ્તર કોને કહેવાય? તો કે જે પ્રાથમિક ઉપર ઉપભોગી હોય, કે પ્રાથમિકના ઉપભોગી હોય એને શું કહેવાય? દ્વિતીય પોષક સ્તર કહેવાય. અને તૃતીય છે એ કોને કહેવાય? તો કે દ્વિતીયના ઉપભોગી હોય એને તૃતીય કહેવાય, બરાબર. જે દ્વિતીય છે એ કોણ છે? તો કે પ્રાથમિક જે છે, માની લો ઘાસ છે એની ઉપર કોણ છે એની ઉપર આધાર રાખે, તો કે એની ઉપર ગાય છે અથવા તો કોઈ હરણ છે એની ઉપર આધાર રાખે, બરાબર. હરણ ઉપર કોણ આધાર રાખે? તો કે સિંહ છે, વાઘ છે, બરાબર. તો એની ઉપર આધાર રાખે છે, બરાબર. તો એના પ્રથમ અને દ્વિતીય ઉપભોગ્યો કહેવાય, દ્વિતીય અને તૃતીય ઉપભોગ્યો કહેવાય, બરાબર. ક્લિયર? ચાલો, તો અહીંયા તમારું જે 24 માર્કનો સેક્શન એ હતો એ સેક્શન એ જે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે જોયું. જે કોમેન્ટ કરવાના કીધા છે ક્વેશ્ચન બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાના છે, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે તમારા તૈયારી કેટલી ઘટે છે, કારણ કે બોર્ડની એક્ઝામ હવે બહુ દૂર નથી, બરાબર. તો ખાસ બધા ક્વેશ્ચન છે જોઈ લેજો, સોલ્યુશન જોઈ લેજો. અને આ સોલ્યુશનની તમારે PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in આ વેબસાઇટ ઉપરથી તમને સંપૂર્ણ સોલ્યુશન છે એની PDF પણ તમને મળી જશે, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને ચેનલમાં તમે હજી નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને ખાસ આ વિડીયો છે તમારા બધા મિત્રોને પણ શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ મોસ્ટ IMP પેપર છે એનું સોલ્યુશન મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.